અમને તો એ જ ખબર નથી પડતી કે 11 દિવસથી આ બધા હેરાન થાય છે. 11 દિવસ નહીં, જો કે ઘણા દિવસથી હેરાન થાય છે, પણ આનો કોઈ નિવેડો જ લાવતા નથી. આવે છે ટીડીઓ ની બધા આવે છે, પણ કઈક સાચો રસ્તો દેખાડો, જે માંગ છે એ પૂરી કરો. બાકી તમે અહીંયા આવો એમ કે હાલો ગાંધીનગર, તો ગાંધીનગર શું કામ છે અમારે? ગાંધીનગર વાળાને અહીંયા બોલાવવાના આવે, અમારે ગાંધીનગર જવાનું નથી થતું. ગાંધીનગર વાળા અહીંયા આવે અને અહીંયા આવીને બધા એના પ્રશ્ન સોલ્વ કરે. લાંબી બીજી કઈ ચર્ચા જ નથી કરી દેવાની. અને બાકી મોરે મોરો તો હે જ, એ તો તૈયારી જ છે કાંઈ રિઝલ્ટ નહીં આવે તો. અને સામે સામું જીકી જ દેવાનું હોય. એમાં તો હવે બધાને લખીને દીધેલું જ છે કે ભાઈ ખેડૂતોની આટલી માંગણી છે, તો બીજી શું કામ લાંબી લાંબી વાત કરવી જોઈએ? તમારે એ વસ્તુ થાય એમ હે તો આવો, બાકી અહીંયાથી કોઈ એના સિવાયનું બીજું કાંઈ કરવાનું નથી થતું. બરોબર, અમારી જે માંગણી છે એ જ અમારે જોઈએ. ખેડૂતની માંગણી તો સ્પષ્ટ છે કે જે એની 6 માંગણીઓ છે એ સરકારને તમે લેખિતમાં આપેલી છે, પણ આજે એટલા ટાઈમથી હજી કોઈ નિવારણ આવતું નથી. ખેડૂતને મેદાને ઉતરવું પડે, આવા આંદોલન કરવા પડે. ખરેખર આ અટકે છે ક્યાં? તમને શું લાગે છે? આમાં તો શું છે કે ઉપરથી જે કીએ એ બધા સાહેબો આયા આવી કીએ, એને તો ઉપરથી કીએ એમ જ કરવાનું છે. બાકી સેલ્ફ ડિસિઝન ક્યાં કોઈ લઈ શકે?